સૌનું કરો કલ્યાણ. હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. નર નારી પશુ પક્ષીની સાથે જીવજંતુનું તમામ જગતના વાસીઓ સૌ સુખ ભોગવે, આનંદે આઠે જામ. દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં, લડે નહીં કોઈ ગામ. સર્વ જગે સુખાકારી વધે, વળી વધે ધન ધાન્ય. સૌ કોઈ કોઈનું બુરું ન ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સમાન. પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન. સૌનું કરો કલ્યાણ. હે દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ. નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગણપતિ મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સંત તુલસીદાસજી મહારાજની જય. આજે 22મી નવેમ્બર શુક્રવાર છે. સંતોષી માત કી જય. આજની ઉત્તરકાંડ શ્રીમદ રામાયણ ગ્રંથ તરફ આગળ વધીએ છીએ. ઉત્તરકાંડમાં તુલસીદાસજીની ચોપાઈઓમાં ગાન કરતાં કરતાં આજની કથા, આજની ચોપાઈ, આજના છંદ આપણે સમર્પિત કરીએ છીએ રામચંદ્રજીને. આજની કથા ખૂબ સરસ મજાની રામચંદ્રજી સાંભળે એવા ભાવ સાથે. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. મંગલ ભવન અમંગલ હારે, દ્રવૌ સો દશરથ અજીર બિહારી. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. બ્રહ્મ પયોનિધિ મંદર જ્ઞાન, સંત સુર આહીં. કથા સુધા મધે કાઢહીં, ભગતિ મધુરતા જાહીં. બ્રહ્મ છે એ સમુદ્ર છે, જ્ઞાન એ મંદરાચલ પર્વત છે. સંત જનોએ સમુદ્ર મંથન કરવા આવેલા દેવો છે, અને તેઓ મંથન કરીને કથા સુધા મધે કાઢહીં, ભગતિ મધુરતા જાહીં. અને મંથન કરીને કથા અમૃત રૂપ અમૃત કાઢે છે, જેમાં ભક્તિની મધુરતા ભરેલી છે. ભગતિ મધુરતા જાહીં. બિરતી ચરમ અસી જ્ઞાન મદ, લોભ મોહે રીપુ મારી. વૈરાગ્ય રૂપ ઢાલ અને જ્ઞાન રૂપ તલવારની સહાયથી મદ, લોભ આદિ શત્રુઓ પર હુમલો કરીને તેમને ખાળી શકાય છે. અને જય પાઈ સો હરિ ભગતિ, દેખું ખગેશ વિચારી. અને વિજય એ જ હરિભક્તિ છે. માટે હે ગરુડજી, જરા તમે વિચાર કરો. તમારો માઇક્રોફોન બંધ છે વિનોદભાઈ, ચાલુ છે તમારો માઇક્રોફોન. વિનોદભાઈ તન્નાજી જામનગર, બંધ કરજો વિનંતી છે. પુનિસ પ્રેમ બોલેવું ખગરાહું, જવ કૃપાલુ મોહે ઉપર ભાવું. પછી તો ગરુડજી કહે છે કે હે કૃપાળુ, જો તમને મારા ઉપર ખરેખર પ્રેમ ભાવ ઉપજ્યો હોય તો નાથ મોહે નિજ સેવક જાની. તો મને તમારો દાસ માનીને મારા 7 પ્રશ્નોનો સપ્ત પ્રશ્ન મમ કહું બિખાની. મારા 7 પ્રશ્નોનો તમે ઉત્તર આપજો. પ્રથમ હિ કહો નાતમતિ ધીરા, સબતે દુર્લભ કવન શરીરા. સૌથી પહેલી તો વાત એ છે કે હે નાથ, ક્યું શરીર, ક્યો દેહ દુર્લભ ગણાય એ મને બતાવો. ખૂબ સરસ મજાના પ્રશ્નો થઈ રહ્યા છે. એકદમ ભાવથી આપણે સરસ મજાની રામચંદ્રજીની કથા ઉપર આગળ વધીએ છીએ. ખૂબ જ આનંદ સાથે આપણે સૌ પરીક્ષિત શ્રીઓ આ કથા સાંભળે છે. કથા જ્ઞાન થઈ રહ્યું છે, અને એ જ્ઞાન સાથે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ક્યું શરીર, ક્યો દેહ અતિ દુર્લભ ગણાય એ મને બતાવો. મોટું દુઃખ બડ દુઃખ કવન, કવન સુખ ભારી. સૌ સંક્ષેપહી કહો બિચારી. મોટામાં મોટું દુઃખ અને શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ સુખ ક્યું એ મને કહો.
સંત અસંત મરમ તુમ જાનહુ તીન કર સહજ સ્વભાવ બખાનહુ. તમે સંત અને અસંતનું મર્મ તો જાણી લીધો છે, એટલે એના સહજ સ્વભાવનું વર્ણન કહો. વેદશાસ્ત્રે બતાવેલું મોટું પુણ્ય ક્યું કહેવાય? કવન પુણ્ય શ્રુતિ વિદિત વિશાલા કહું કવન અધ્ય પરમ કરાલા. આ મોટું પુણ્ય ક્યું કહેવાય? મહાભયંકર પાપ ક્યું છે એ મને બતાવો. માનસ રોગ કહો સમજાઈ તુમ સર્વજ્ઞ કૃપા અધિકાઈ. માનસિક રોગ વિશે તમે સમજાવીને કહો. તાત સુનહુ સાદર તુમ સર્વજ્ઞ કૃપા અધિકાઈ. તો કારણ કે તમે તો સર્વજ્ઞ છો અને તમારા ઉપરનો જે ભાવ છે એ મને નરમ બનાવે છે. તાત સુનહુ સાદર અતિ પ્રીતિ મેં સંક્ષેપ કહો યથ નીતિ. કાક ભૂષણજીએ કહ્યું કે હે તાત, તમે બહુ પ્રેમપૂર્વક અને આદરપૂર્વક હું કહું છું તે સાંભળો. હું આ નીતિની વાત ટૂંકમાં કહીશ. નર તન સમ નહીં કવને હું દેહી. નર તન સમ નહીં કવને હું દેહી. જીવ ચરાચર જાતત તેહી. હે સાંભળો, માનવ દેહ જેવો કોઈ દેહ નથી. એટલે બધા જ જળ ચેતન જીવો માનવ દેહ મેળવવાની આકાંક્ષા. પેલો પ્રશ્ન હતો કે કયું શરીર ને કયો દેહ દુર્લભ ગણાય? તો કાકભૂષણજી શબ્દ વાપરે છે કે માનવ દેહ જેવો કોઈ દેહ નથી. એટલે બધા જ જળ ચેતન જીવો માનવ દેહ મેળવવાની આકાંક્ષા રાખે છે. નરક સ્વર્ગ અપવર્ગ નિષેની જ્ઞાન વિરાગ ભગતિ સુપદેની. સ્વર્ગ નર્ક અને મોક્ષની, સ્વર્ગ નરક અને એ છે મોક્ષની નિસરણી છે. આ માનવ દેહ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને કલ્યાણનો રાહ ચિંતે છે. જ્ઞાન વિરાગ ભગતિ શુભદેની. આ માનવ દેહ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને કલ્યાણનો રાહ ચિંતે છે. અને આ દેહ લઈને સો તનુ ધરી હરી ભજન નહીં કે ન જે નર હોહી વિષય રત મંદ મંદ તર. અને આ દેહ લઈને જે મનુષ્ય પ્રભુને ભૂલી જાય, પ્રભુ સ્મરણ ન કરે અને વિષય સુખમાં ડૂબેલો રહેવા લાગે, સો તનુ ધરી હરી ભજને હિ ન જે નર હોહી વિષય રત મંદ મંદ તર. આ દેહ લઈને જે મનુષ્ય પ્રભુને ભૂલી જાય છે, સ્મરણ પણ ન કરે અને વિષય સુખમાં ડૂબેલો રહેવા લાગે, કાંચ કિરીચ બંદલા હિતે લેહી. કાંચ કરીચ બદલા તે લેહી કરતે ડારી પરસ મની દેહી. તો એ પારસ મળી જેવો દેહ મળ્યો છે, એ ફેંકી દઈને કાચના ટુકડા લઈ લે ને. દરિદ્રતા જેવું એકે દુઃખ નથી, નહીં દરિદ્ર સબ દુઃખ જગ માહી. સંત મિલન સબ સુખ જગ નાહી. દરિદ્રતા જેવું એકે દુઃખ નથી. સંત જનનો વેળાપે જગતનું અનુપમ સુખ છે. પર ઉપકાર બચન મન કાયા સંત સહજ સ્વભાવ ખગરાયા. હે ગરુડજી, મન વચન અને કર્મથી આ સંસારમાં રહીને પરોપકાર કરતા રહેવું એ સંત સાધુ જનો સહજ સ્વભાવ છે. પારકાનું દુઃખ દૂર કરવા માટે સંત સાધુઓ સ્વયં દુઃખ સહન કરે છે. સંત સહય દુઃખ પરહિત લાગી, પર દુઃખ હેતુ અસંત સઅભાગી. માટે સાધુ સંતો તો સ્વયં દુઃખ સહન કરી લે છે. અભાગી અસંતો પર દુઃખ હેતુ અસંત અભાગી. અભાગી અસંતો બીજાને દુઃખ દે છે અને તે માટે તકલીફ પણ ભોગવે છે. ભૂર્જ તરુ સમ સંત કૃપાલા પરહિત નીતિ સહ બીપે બસાલા. કૃપાળુ સંત સાધુઓ ભોજ વૃક્ષ જેવા હોય છે. ભોજ આપણે ભોજના તમાલપત્ર જે છે એ અમે એક વખત, મને બરાબર યાદ છે, ગૌમુખ ગયા હતા ગંગોત્રી. ત્યાં ભોજપત્રના બહુ વિશાળ ઝાડો હતા અને ત્યાં અમે એક ઝૂંપડીમાં ગયા હતા. હું આજથી 10 વર્ષ પહેલાંની વાત કરવા જઈ રહ્યો છું. ગંગાજી એટલે કે ગંગોત્રીથી ગૌમુખ બહુ અઘરી કઠિન યાત્રા છે. અને યાત્રા પ્રવાસ કરતાં કરતાં અમને ભોજપત્રના ખૂબ સરસ મજાના વિશાળ વૃક્ષો જોવા આવ્યા હતા. અને ત્યાં એક ઝૂંપડીમાં અમે 30 રૂપિયામાં ખીચડીને કઢી ખાતા હતા. બીજું તો ત્યાં કાંઈ ચપાટી કે એવું કંઈ મળે નહીં. તો આ ભોજપત્ર ઉપરથી ભોજ તરુ સમ સંત કૃપાલા પરહિત નીતિ સહ વિપેતિ વિશાલા. કૃપાળુ સંત સાધુઓ ભોજ વૃક્ષ જેવો હોય છે. તેઓ બીજાનું હિત કરવા માટે પોતે દુઃખ સહન કરે છે. સન એવ ખલ પર બંધન કરાઈ ખાલ કઢાઈ વિપતિ સહી મરાઈ. વૃક્ષની છાલ, પાન, ફળ ફૂલ, મૂળ અને લાકડું આ બધી જ વસ્તુઓ ઉપયોગમાં આવે છે. દુષ્ટ માણસ સળની જેમ ખાલ કઢાઈ વિપત્તિ સહી મરાઈ. દુષ્ટ માણસ સળની જેમ બીજાને બાંધવા માટે પોતાની છાલ ઉતરાવી દુઃખ વેઠીને મરે છે.
ખલ બિન સ્વાર્થ પર ઉપકારી અહિમ સક્ત ઇવસુનું ઉરગારી. સ્વાર્થ ન હોવા છતાં નીચ વ્યક્તિ સાપ અને ઉંદરની જેમ બીજા ઉપર ઉપકાર કરે છે. બરફના કરા પડવાને લઈને પર સંપદા વિનાશી નસાહી. જેમે શશીત હિમલ ઉપલ. બરફના કરા પડવાને લઈને જેમ પાક નાશ પામી જાય અને પછી બરફ પોતે પણ નાશ પામે છે, એમ પારકાનો 100% નાશ કરીને દુષ્ટ માણસ પોતાનો પણ નાશ કરે છે. એક ચોપાઈમાં તુલસીદાસજીએ ખૂબ સરસ મજાના અર્થ ભર્યા છે. દુષ્ટ ઉદય જગ આરતી હેતુ જથા પ્રસિદ્ધ અધમ ગ્રહ કેતુ. આ જગતમાં કેતુ નામનો એક ગ્રહ બહુ જાણીતો છે. એમ દુષ્ટ મનુષ્યનો ઉદય પણ જગતને દુઃખ આપવા માટે જ થાય છે. જથા પ્રસિદ્ધ અધમ ગ્રહ કેતુ. સંત ઉદય સંતત હિતકારી. સંત ઉદય સંતત સુખકારી. વિશ્વ સુખદ જીવી હિન્દુ તમારી. સંતજનોનો ઉદય સૂર્ય અને ચંદ્રની માફક આ સમગ્ર વિશ્વને સતત સુખ આપનારો છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા પર નિંદા સમ અધ્યન ગિરીશા. અહિંસા એ વેદ કાળથી લઈને આજ સુધી પરમ સુંદર નૈસર્ગિક ધર્મ માનવામાં આવે છે. પર નિંદા સમ અધ્યન ગિરીશ. પર નિંદા જેવું એકે પાપ નથી. હર ગુરુ નિંદક દાદુર હોય. જન્મ સહસ્ત્ર પાવતન સોહી. મહાદેવ અને ગુરુજીની નિંદા કરનાર દેડકો થાય છે અને અનેક જન્મ સુધી દેડકાનું શરીર ધારણ કરે છે. દ્વિજ નિંદક બહુ નર્ગ મોગ કરી. જગ જડ માહી બાયસ શરીર ધરી. પવિત્ર બ્રાહ્મણ વર્ગની નિંદા કરનાર ઘણા કલ્પો નરકવાસ ભોગવીને આખરે કાગડાનો દેહ લઈને ધરતી ઉપર આવે છે. અગાઉ પણ ઘણીવાર આવ્યું છે કે બ્રાહ્મણ ઉપર ખૂબ જ ભાગવતમાં કહેવામાં આવ્યું છે, રામાયણમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ છે એની ક્યારેય નિંદા ન કરવી, એને ક્યારેય દુઃખ ન આપવું. દ્વિજ નિંદક બહુ નરક મોગ કરી. જગ જનમહી બાયસ શરીર ધરરી. સુર શ્રુતિ નિંદક જે અભિમાની. રવ નરક પરાહિતે પ્રાણી. પવિત્ર બ્રાહ્મણ વર્ગની નિંદા કરનાર ઘણા કલ્પો નરકવાસ ભોગવીને આખરે કાગડાનો દેહ ધારણ કરે છે અને એ રીતે વ્યક્ત કરે છે કે અભિમાનને વશ થઈને જીવ દેવ વૃંદ અને વેદશાસ્ત્રની અવગણના કરે છે. તે જીવ રવ નરક પરાહિતે પ્રાણી. રવ નરકમાં પડે છે અને એમાં કોઈ શંકા નથી. હોય ઉલક સંત નિંદા તરત રત. મોહી નિશા પ્રિય જ્ઞાન ભાનુગત. સંતજનોની નિંદા કરનાર ગોળ થાય છે. એને રાત્રિ ગમે છે જેમાં જ્ઞાન સ્વરૂપ સૂર્ય આથમી ગયો હોય છે અને જે હર હંમેશ સર્વ કોઈની નિંદા કરવામાં મશગુલ હોય તો તે ચામાં ચીડિયું બને છે. સબકે નિંદા જે જળ કરહે તે ચમગાદુર હોય અવતરહી. ચામાં ચીડિયા બની જાય. સનહ તાત અબ માનસ રોગા જીનહતે દુઃખ બાવહી સબ લોગા. હે ગરુડજી, હવે હું તમને કેટલાક માનસ રોગની વાત કરું છું જેને લઈને માનવ દુઃખ ભોગવે છે. મોહ એ બધા જ રોગોનું મૂળ ગણાય છે અને મોહ સકલ વ્યાધિન કર મૂલા. જીનતે પુની ઉભચહી બહુ શૂલા. અને બધા જ રોગો હંમેશા પીડા આપે છે, શૂલ ઊભું કરે છે. કામ બાત કફ લોભ અપારા. કામ એ એક પ્રકારનો વાત રોગ છે. લોભ એ કફ છે અને ક્રોધ એ છાતીનો ધજારો છે. કામ બાત કફ લોભ અપારા. ક્રોધ પીત ઢીત છાતી ઝારા. પ્રીતિ કરહી જો તીના હેવું ભાઈ. ઉપાજે શન્ય પાત દુઃખદાયી. અને છાતીમાં દ્રોહ પેદા કરનાર એ એક પ્રકારનો પિત્ત છે. જો આ ત્રણેય વ્યાધિ એકબીજાનો સહકાર સાધે તો શને પાત પેદા કરી દે છે. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય. ઓમ શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. શ્રીમદ ભાગવત રસામૃત ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આજની શ્રીમદ ભાગવત કથા શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે સરસ મજાની ભાવસભર સંભળાવીએ છીએ
અને એ રાજી થતાં થતાં સ્મિત હાસ્ય સાથે આપણી કથા સાંભળે છે એવા શ્રદ્ધા સુમન સાથે આગળ વધીએ છીએ. સનત કુમારો છે વૈકુંઠમાં લક્ષ્મી નારાયણના દર્શને ખૂબ જ ઈચ્છા સાથે દોડમ દોડ કરતા જાય છે. સંતો છે ભગવાનના દર્શન માટે દોડે છે. તમે ભલે દોડો નહીં, પણ એ દિશામાં રોજ થોડું થોડું ચાલો, ધીરે ધીરે ભક્તિ વધારજો. મારે આ જ જન્મમાં ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનને ચરણે જવું છે. ભક્તિમાં જ્યારે ક્યારેય પણ સંતોષ ન માનતા, ભોગમાં સંતોષ માનો. શ્રી રૂપિણી કુવણયતી ચરણા અવરિંદમ લીલા ભુંજન હરિસદમની મુક્ત દોષા સંલક્ષ્યતે સ્ફટિક કુંડય ઉપતયમ્ય સંમાર્જતીવ યદુન ગ્રહણે ન્યંતન. સુખદેવજી મહારાજ કથા કરતા નથી, પણ કથા કરતા નથી એનો મતલબ એવું નથી કે કથા તો કરે છે, પરંતુ લક્ષ્મી નારાયણના દર્શન કરતા કરતા કથા કરે છે. વૈકુંઠમાં લક્ષ્મીજી બહુ સાવધાન થઈને સેવા કરે છે. અનેક દાસીઓ છે, અનેક નોકરો છે, અનેક ચાકરો છે, અનેક પ્રકારના દાસીઓ, પણ છતાંય લક્ષ્મીજીને બેસી રહેવું ગમતું નથી. એમને તો નારાયણની સેવામાં આનંદ આવે છે. સેવા તો પ્રેમથી કરો તો એમાં હૃદય આપણું પીગળેલું રહે, સેવામાં થાક ન લાગે, સેવામાં બહુ જ આનંદ આવે છે. એકલી સેવા નહીં, પરંતુ કોઈ પણ કામ તમે પ્રેમથી કરો તો થાક નહીં લાગે. પારકાનું કોકનું છોકરું લઈને આપણે 200 મીટર ચાલીએ તો થાકી જવાય, પણ આપણું જ છોકરું તેડીને 5 કિલોમીટર એની માં જાય તો એને થાક નહીં લાગે, કારણ કે એમાં પ્રેમ છે, એમાં મમતા છે, એમાં માયા છે. એટલે જ્યાં પ્રેમ છે ત્યાં થાક ન હોય. જય અને વિજય સનત કુમારનું અપમાન કરે છે, પણ સાચા અર્થમાં અપમાન કરતા નથી. એ તો એટલું જ કહે છે કે ભગવાનનો હુકમ થાય તો અમે તમને અંદર આવવા દઈએ. વિનોદભાઈ તના તમારું માઇક્રોફોન બંધ કરજો, વિનંતી છે. હુકમ વગર તમે અંદર કેમ જઈ શકો? સનત કુમારોને ખોટું લાગ્યું છે, ક્રોધ આવ્યો. સનત કુમારો કામ ઉપર વિજય મેળવીને આવ્યા છે, પણ આજે તેમના કામના નાના ભાઈ ક્રોધને તે આધીન થઈ ગયા. એ ક્રોધને આધીન બની શક્તિનો નાશ કરે છે. શક્તિનો નાશ એ પાપ છે. સનત કુમારોને આજે ક્રોધ આવ્યો, અને ક્રોધ આવે ત્યારે આંખ લાલ થઈ જાય છે. ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે. દરેકમાં ક્રોધ હોય જ. એટલે જ આપણે શાંતિ પાઠ કરીએ ને આવી રીતના, ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષ ગુણ શાંતિ. દરેકને ક્રોધ હોય. હું પણ ક્રોધાયમાન થઈ જાઉં છું વારંવાર. તો ક્રોધ છે એ બહુ ખરાબ છે. એમ ડોંગરેજી મહારાજ આ કથામાં આપણને સમજાવે છે કે ક્રોધ છે ત્યારે આંખ લાલ થઈ જાય. ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે. ક્રોધ આવે ત્યારે એક અક્ષર પણ બોલશો નહીં. ક્રોધ આવે ત્યારે સ્નાન કરવું. આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે કામ અને લોભ કરતાં પણ ક્રોધ ખૂબ જ ભયંકર છે. કામી કંઈક સુખ ભોગવે છે, લોભી પૈસો ભેગો કરે છે, ક્રોધીને કાંઈ મળતું જ નથી. ક્રોધ કરે તો તેના પુણ્યનો ક્ષય થાય છે. પ્રભુના ધામમાં વૈકુંઠ સુધી ગયેલા પણ ભૂલ કર્યા. સનત કુમારો આજે પ્રભુના દ્વાર સુધી પહોંચી તો ગયા, છતાં ક્રોધને આધીન થઈ ગયા છે. કોઈ વાર એવું લાગે કે હું હવે ભક્તિ કરું છું, મારામાં ક્રોધ આવતો જ નથી, મારા મનમાં કામ નથી. ખોટું છે. આપણા મનમાં કામ ક્રોધ છે, મારામાં ક્રોધ આવતો જ નથી. દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો હતો અંબરીશ રાજા ઉપર. દોડાદોડી થઈ પડી, પાછળ સુદર્શન ચક્ર પડ્યું, માફી માંગવા ગયા પાછા ફરીથી અંબરીશ રાજાને. આપણે એ કથાની ખબર છે. જો માનવ સહેજ ગાફેલ થયો કે તરત જ અંદરના વિકારો બહાર આવી જાય. સનત કુમારનો ક્રોધ ક્યાંથી આવ્યો? અરે જે મનમાં હતો તે જ બહાર આવ્યો. મન ઉપર વિશ્વાસ કરવાનો નથી, તો જ્યારે મન ઉપર વિશ્વાસ રાખવામાં આવે તો મન ખાડામાં નાખે, ખાડામાં ઉતારી નાખે. મહાપુરુષો મન ઉપર ભક્તિનો અંકુશ રાખે છે. વલ્લભાચાર્યજીએ પણ કહ્યું છે કે કામ, ક્રોધ, લોભને ગીતાજીમાં નરકના દ્વાર કહ્યા છે. ત્રિવિધ નરકસ્યેન્દમ દ્વાર નાશનમ તાત્મનમ ધામ ક્રોધસ્તથા લોભ સ્વાદે તત્ર તમ ત્યજેત. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. માણસ ભગવાનને માટે અગર દાન માટે હલકામાં હલકે ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે. બાબાનો સૂટ બનાવવો હોય તો 7 રૂપિયા વારનું કાપડ, અત્યારે તો 70 રૂપિયા વાર થઈ ગયું કદાચ.
કે 700 રૂપિયાનું. 7 રૂપિયા વારનું કાપડ અને ઠાકોરજીના વાઘા માટે 4 આનાનું ગજનું કાપડ. આપણે આપણા માટે સરસ મજાના 10,000 રૂપિયાના પેન્ટ ને શર્ટ ને સાડી ને ડ્રેસ ને બધું લઈ આવીએ, અને ભગવાનના માટે 20-25 રૂપિયાની હવેલીગીરીમાં 50 વખત ફરીએ, અને હાવ હલકામાં હલકી ચૂંદડી લઈ આવીએ. આવું કરાય? ભગવાનને સારામાં સારી વસ્તુ અર્પણ કરવી જોઈએ. એક વખત જમનાદાસ નામનો ભક્ત ઠાકોરજી એટલે શ્રીનાથજી બાવાશ્રી માટે બજારમાં એક નાનકડું સરસ મજાનું ફૂલ લેવા ગયો. ફૂલવાળાની દુકાને જઈ અને એક મોટું સરસ મજાનું મગમગ હતું, એકદમ મોટું ફૂલ એણે જોયું, કમળ જોયું. એટલે કમળને ડિમાન્ડ કરી કે મારે આ કમળ જોઈએ છે. માળીએ કીધું કે ભાઈ કેટલાક રૂપિયા આ કમળના છે? માળીએ કીધું ભાઈ આના 20 રૂપિયા થાય. ત્યાં એની જ બાજુમાં જ્યારે એ જમનાદાસ ભગત હતો એની બાજુમાં એક યવન રાજા આવ્યો, અને એને પણ એ ફૂલ જોતું હતું, પણ કોના માટે? રખાત માટે, વેશ્યા માટે. એને કમળ ખૂબ ગમી ગયું હતું, એટલે માળીને કીધું કે ભાઈ આ કમળના જે 20 રૂપિયા છે ને, આ શેઠીઓ કહે છે ને, એની બદલે હું 50 રૂપિયા આપીશ, પણ મારે આ કમળ જોઈ. એટલે જમનાદાસે તરત જ કીધું કે 100 રૂપિયા મારા એ કમળ જોઈએ છે. યવન રાજા એમ કહે છે 500 રૂપિયા, અને ત્યારે જમનાદાસ એમ કહે કે 1000 રૂપિયા. એમ કરતાં કરતાં યવન રાજાએ એ કમળના 10,000 રૂપિયાની બોલી કરી કે હું તને 10,000 રૂપિયા આપું, પણ મારે એ કમળ જોઈએ છીએ. ત્યારે જમનાદાસ જે ભક્ત હતો ઠાકોરજીનો, અને એને ઠાકોરજીને માટે એ કોઈ પણ હિસાબે કમળ જોતું, 1,00,000 રૂપિયા હું તને આપી દઉં, આ મારે કમળ જોઈએ છે. 1,00,000 રૂપિયાની પેટી ખોલી નાખી અને કમળ લઈને સીધે સીધો ભગવાન ઠાકોરજીના ચરણમાં ધર્યો. યવન રાજાને તે વેશ્યા તરફ સાચો પ્રેમ ન હતો, મોહ ન હતો, નકરથી 1,00,000ના 2,00,000 રૂપિયા આપી શકતો હતો. પણ એણે વિચાર કર્યો કે 1,00,000 રૂપિયામાં તો બીજી સ્ત્રીઓ પણ મળી જાય. પણ જમનાદાસને તો 1,00,000 રૂપિયા જઈને ઠાકોરજીને રાજી કરવા હતા, ઠાકોરજીને માટે સર્વસ્વ ન્યોછાવર કરવું હતું. એનો પ્રેમ શુદ્ધ છે. જમનાદાસ પોતાની સર્વ મિલકત વેચીને 1,00,000 રૂપિયાનું એ કમળ લઈને જ્યારે ભગવાનને અર્પણ કરે ને, ત્યારે શ્રીનાથજીના માથા ઉપર મુગટ પડી ગયો. ભગવાન એ દ્વારા બતાવે છે આપણને બધાને કે જમનાદાસ ભક્તના કમળનું વજન મારાથી સહન થતું નથી. શરદકુમારને ક્રોધ આવ્યો છે, અને તેથી તેનું પણ થયું. અને મેં આ જોયું છે, હું જ્યારે વૃંદાવન બાંકે બિહારીમાં 4 થી 5 વાર ગયો છું. બાંકે બિહારીના એ જે સ્વરૂપ અદ્ભુત છે, વારંવાર ટેરા આવી જાય, વારંવાર ટેરો આવી જાય. ત્યારે એક ભગત મેં બરોબર મારી નજરે જોયું છે, 10 ફૂટનો એકદમ લગભગ 1.5 ફૂટ પહોળો એવો સરસ મજાનો જુદા જુદા ગુલાબના ફૂલોનું મગમગતો એ હાર લઈને આવ્યા હતા. અને ભગવાનને ચડાવવા માટે રસ્તો કરતાં 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 આગળ વધ્યા. અને જ્યારે પૂજારીએ એ હાર ભગવાનને જ્યારે ચરણે ધેર્યો, ત્યારે એ ભગતના આંખમાંથી આંસુ નીકળતા હતા. અને એ કિંમત કદાચ કોંજાળે કેટલી હશે મને તો ખબર નથી, પણ કદાચ ઓછામાં ઓછી 15,000 થી 20,000 રૂપિયાની હારની કિંમત હશે. આ મારો નજરે જોયેલો દાખલો છે. એટલે અત્યારના જે ભક્તો છે એ ખૂબ શ્રદ્ધાળુ છે, ના નથી. અને ઘણા પર સોનાના મુકટ અત્યારે સરસ મજાના બાંકે બિહારી તિરુપતિ બાલાજીને ચડાવે જ છે. આપણે જોઈએ છીએ, છાપામાં પ્રેસ નોટમાં વાંચીએ છીએ, વોટ્સએપમાં પણ આવે છે. શરદકુમારોને ક્રોધ આવ્યો, તેથી પતન થયું. એવો પ્રભુના દ્વારે જઈને પાછા આવ્યા છે. શરદકુમારો ક્રોધમાં જય વિજયને શ્રાપ આપે છે, તમે સમજો છો શું? અમારી લાયકાત ન હોય તો આટલા બધા દરવાજા ઓળંગી 6 દરવાજા ઓળંગીને આવ્યા હતા, તને ભાન નથી પડતી? અમે અહીંયા કેવી રીતે આવ્યા હોય? તમે અમારું અપમાન કરો છો. વૈકુંઠમાં તો ભગવાન વિષમતા ક્યારેય કરતા નથી, તો તમે આવી વિષમતા અમારી સાથે કેમ કરી? વિષમતા તો રાક્ષસો કરે છે, તમે રાક્ષસ થઈ જાઓ, અને તમારો 3 વખત દૈત્ય કુંડમાં જન્મ થશે. ભગવાને વિચાર કર્યો કે મારે દ્વારા આવી પાપ કર્યું, એટલે હવે તે ઘરમાં આવવાને લાયક જ નથી શરદકુમાર. એટલે હવે મારે એને અંદર નથી બોલાવવું, હું બહાર જઈને એના દર્શન આપું. શરદકુમારોએ ક્રોધ ઉપર હજુ વિજય મેળવ્યો નથી, ત્યાં તેમને અંદર કેવી રીતે પ્રવેશ મળી શકે? અંદર ગયા હોત તો પછી બહાર આવવા પણ જ ન હતું. કારણ કે ભગવાનનું પરમધામ તો યગત્વા નિરંતંતે, નારાયણ અને લક્ષ્મીજી બહાર આવ્યા છે. પરમાત્મા શરદકુમારનું સામે જોતા નથી.
આજે નજર ધરતી ઉપર છે, જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાંથી ઠાકોરજી દર્શન આપી શકે જ નહીં. પછી તો ભગવાન જય વિજયને સાંત્વન આપી રહ્યા છે, તમારા 3 અવતારો થશે, પણ તમારો ઉદ્ધાર કરવા માટે હું 4 અવતાર ધારણ કરીશ. અને ભગવાને 4 અવતાર ધારણ કર્યા છે. હવે આ બાજુ જય અને વિજય દિતિના ગર્ભમાં આવ્યા છે. પવિત્ર સમયે દિતિએ 2 બાળકોને જન્મ આપ્યો છે. એકનું નામ છે હિરણાક્ષ અને બીજાનું નામ છે હિરણ્યકશિપુ. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ તો રાક્ષસી બાળકો છે. એને વધતા કેટલી વાર લાગે? રોજ 4 હાથ વધે છે. બંને બાળકો બહુ પ્રતાપી. હિરણાક્ષ એવો બળવાન છે કે જ્યારે ચાલે તેના પગ ધરતી ઉપર હોય અને માથું છે એનું સ્વર્ગને અડતું હોય. ભાગવતે સમાધિ ભાષાનો ગ્રંથ છે. બહુ સરસ રીતે ડોંગરેજી મહારાજ સમજાવે છે. શું સમજાવે છે? કે એમ કીધું ને કે ચાલે એટલા પગ ધરતી ઉપર અને માથું છે સ્વર્ગ ઉપર. કહેવાનો મતલબ એમ છે કે લોભ જેમ 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 વધે એમ એ કદાચ આકાશને આંબી જાય. લોભને થોભ ના હોય. પ્રભુની કૃપા વગર લોભનો અંત આવતો નથી. શરીર જીર્ણ થવાથી કામ મરે છે, પણ લોભનો નાશ થતો નથી. લોભ વધવાથી પાપ વધે છે, અને પાપ વધે એટલે ધરતી રસાતળમાં જાય છે. ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતળમાં ડૂબે છે. હિરણાક્ષે ખૂબ ભેગું કર્યું છે. એટલું બધું ભેગું કર્યું છતાં પણ ધરતી પૃથ્વીને ભોગવવા માટે એ દરિયામાં લઈ ગઈ. હિરણ્યકશિપુએ પણ ખૂબ ભોગવ્યું છે. હિરણાક્ષ એ લોભ છે. હિરણ્ય એટલે સોનું અને અક્ષનો અર્થ છે આંખ. જેની આંખમાં સોનું છે, પૈસો છે, જેની આંખમાં લોભ છે એ હિરણાક્ષ છે. ભક્તિમાં આંખ મુખ્ય છે. આંખમાં પૈસાને ન રાખો, પરમાત્માને રાખો. અનિતિનો પૈસો ઘરમાં આવે તો ડૂબાડે છે. જે આંખમાં પરમાત્માને રાખે છે તે પાપથી બચે છે. જેની આંખમાં પૈસો છે, લોભ છે, કામ છે, તે મંદિરમાં જઈને પણ ભક્તિ કરી શકતો નથી. પાપ કરે છે. કામ, લોભ અને ક્રોધ આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. કામને મારવા માટે એક જ અવતાર લેવો પડે. રાવણ અને કુંભકર્ણને મારવા માટે શ્રી રામનો અવતાર, ક્રોધને મારવા માટે એક જ અવતાર, શિશુપાલને મારવા માટે કૃષ્ણ અવતાર થયો છે ક્રોધને. પરંતુ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા. વરા અવતાર અને નરસિંહ ભગવાન. કામ, ક્રોધને મારવા માટે એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા. અને એ બતાવે છે કે લોભને જીતવો બહુ મુશ્કેલ અને દુષ્કર છે. વૃદ્ધાવસ્થામાં ઘણાને ડહાપણ આવે છે, પણ યુવાનીમાં જે ડાહ્યો થઈ ગયો તે સાચો ડાહ્યો ગણાય. શક્તિ ક્ષીણ થાય, ખાટલીમાં પડ્યો હોય, હાવ જીર્ણ થઈ ગયો હોય, અને ત્યારે માળા કરવાનો પણ એની પાસે માળા પણ પડી જાય. માળા શું કરી શકે? વરા અવતાર એ જ્ઞાન અવતાર છે. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે શ્રેષ્ઠ દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? ખૂબ સરસ મજાનું ડોંગરેજી મહારાજ કહે છે. આપણે સરસ મજાના ચોઘડિયા જોઈએ છીએ, સારા મુહૂર્ત જોઈએ છીએ, પણ જ્યારે ખોટું કામ કરવું છે ત્યારે તો કાંઈ એવું જોતા જ નથી. કોઈ પણ ચોઘડિયામાં ધબી બોલાવી દઈએ. એ તો ત્યારે કંઈ થતું જ નથી. અને સારું કામ કરવું હોય, સદકારી કરવું હોય, કંઈ દાન ધર્મ કરવા છે તો મુહૂર્ત જોઈને જવામાં આવે. વરા ભગવાને પૃથ્વી જ્યારે પાતાળમાં છે તેને બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે ન રાખી. પૃથ્વી મનુને એટલે કે મનુષ્યને સોંપી દીધી. પોતાની પાસે જે આવ્યું તે બીજાને આપ્યો. આ છે એ સંતોષ છે. વરા ભગવાન યજ્ઞના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય છે. શંકરાચાર્યજીએ કહ્યું છે કે લોકો ચામડીની મીમાંસા બહુ કરે છે, પણ આત્માની મીમાંસા કોઈ કરતું નથી. સ્વર્ગમાં ઘણી સંપત્તિ છે એટલે હિરણાક્ષને તે લેવાની ઈચ્છા થઈ. દિવસે દિવસે લોભ વધતો જાય છે. સ્વર્ગમાં આવ્યો, દેવો ગભરાયા, જઈને ક્યાંક છુપાઈ ગયા, સ્વર્ગમાં કોઈ ન દેખાયા. હિરણાક્ષ પાછો ફેર્યો, પાતાળમાં પેઠો. વરુણદેવને ગદા યુદ્ધ કરવા જણાવ્યું. વરુણે કહ્યું, અમે તો લડાઈથી નિવૃત્તિ લઈ લીધી છે, એટલે તું સદા સર્વદા દેવ પરમાત્મા વરાહ સ્વરૂપે જે પ્રગટ થયા છે એની પાસે તું જા અને તે તારી સાથે યુદ્ધ કરી તારી ઈચ્છા પૂરી કર. હિરણાક્ષ વરુણ પાસેથી નીકળીને ભગવાનને શોધવા નીકળી પડ્યો. રસ્તામાં નારદજી મળ્યા. એમની પાસેથી જાણવા મળ્યું કે વરા ભગવાન તો રસાતળમાં ગયા છે. આ સાંભળતા જ હિરણાક્ષ ત્યાં જવા નીકળ્યો. વરા નારાયણ પૃથ્વીના રસાતળમાંથી બહાર લઈને આવતા હોય છે ત્યારે રસ્તામાં બંનેનો ભેટો થઈ ગયો. વરા નારાયણનું સ્વરૂપ જોતા હિરણાક્ષ હસવા લાગ્યો છે કે આ તો ડુક્કર જેવો દેખાય છે. દદર્શ તત્ર ભીજિતમ ધરાધરમ હોનિય માના વનિયમ ગ્રદષ્ટાયામ મુષ્ણ તન્મક્ષણા સ્વરો ચોરુણ શ્રિયા જહાસ ચાહો વન ગોચરો મૃગા.
હિરણાક્ષ છે વરાહ નારાયણની નિંદા કરતો કરતો બોલે છે અને એમાં શ્રીધર સ્વામીએ ખૂબ સરસ મજાની આ નિંદા ભર્યા શબ્દોમાંથી સ્તુતિ ઉપજાવી. હિરણાક્ષ તો અભિમાનમાં ગમે તેવું બોલે, પણ વાઘદેવીના પતિ છે ને નારાયણ છે. વાઘદેવી ભગવાનની નિંદા કરશે જ નહીં, એ તો પરમાત્માની સ્તુતિ કરી રહ્યા છે. હિરણાક્ષ એમ કહે છે કે વન ગોચર મૃગ, વનમાં રખડનાર ડુક્કર છે આ તો. ત્યારે શ્રીધર સ્વામીએ આખો અર્થ બદલી નાખ્યો કે વને જલે ગોચર શયાન જલે શયાન, જળમાં શયન કરનાર આદિ નારાયણ પરમાત્મા યોગી મૃગતે સ મૃગ, યોગીઓ મહાપુરુષો જેને શોધે છે એ જ આ વરાહ નારાયણ છે. હિરણાક્ષે વરાહ ભગવાનને ડુક્કર જેવા કહ્યા, ત્યારે વરાહ ભગવાને હિરણાક્ષને કૂતરા જેવો કહ્યો છે. બંને વચ્ચે વાઘ યુદ્ધ થયું. સર્વ પાપનું મૂળ છે એ વાણી છે. માથાકૂટ ત્યાંથી જ શરૂ થાય. કંકાસ ક્યાંથી શરૂ થાય ખબર જ ના પડે. મૂળ મુદ્દો ભૂલાઈ જાય ને ક્યાંનો ક્યાં 25 વર્ષ પહેલાં પૂગી જાય અને ધબા ધબી વેણા ઉડી જાય, પાટલા ઉડવા માંડે, વાસણોના ઠપકારા થાય, પણ મૂળ ક્યાંથી શરૂ થયું ખબર જ ના પડે. અને પછી તો અબોલા શરૂ થાય. 6 મહિના 8 મહિના કંકોત્રી લખ્યું હોય તો કંકોત્રી મારા ભાઈને હું ન લખું, મારે એની સાથે અબોલા છે. શરૂઆત ક્યાંથી થઈ છે કોઈને ખબર જ નથી. કોઈ સામે બેસીને કોઈ તૈયાર નથી કે મારાથી આ ભૂલ થઈ છે, હું તમારી માફી માગું છું. ઉચ્ચાર વગર પાપ થતું નથી. પછી બંને એકબીજા સાથે બાયખડા. છેવટે વરાહ ભગવાને હિરણાક્ષના કાનના આગળના ભાગ ઉપર છે ને જોરદાર પ્રહાર કર્યો. ચક્કર આવતા નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. દેવો ને ગંધર્વો બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કે જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો છે. પ્રભુએ ધરતીની સ્થાપના જળમાં કરી મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય સોંપ્યું છે. પછી વરાહ ભગવાન વૈકુંઠમાં પધાર્યા છે. આ માનવ શરીર છે એ ઘોડો છે. આ ઘડાને 9 છિદ્રો છે. ઘડામાં છિદ્રો હોય તો ઘડો કોઈ દિવસ ભરાય નહીં. એક એક છિદ્રમાંથી વિકાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. આત્મા જ્ઞાનમય હોવાથી કોઈ અજ્ઞાની નથી, પણ સતત જ્ઞાનને ટકાવવા માટે ઇન્દ્રિયમાંથી વહી જતી બુદ્ધિ શક્તિને અટકાવવાની છે. જ્ઞાનીઓ ઇન્દ્રિયોને વિષયમાં જતી અટકાવે છે, ત્યારે વૈષ્ણવો ઇન્દ્રિયોને પ્રભુ માર્ગે વાળે છે. જ્ઞાન ટકતું નથી તેનું મુખ્ય કારણ છે એ માણસનું જીવન છે વિલાસી બન્યું છે. આજે જ્ઞાન બધું જ પુસ્તકમાં રહી ગયું, મસ્તકમાં રહ્યું જ નહીં. પુસ્તકોની પાછળ પડે તે વિદ્વાન અને પરમાત્માની પાછળ પડે તે સંત. વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે, ત્યારે શાસ્ત્રથી સંતની પાછળ દોડે છે. શાસ્ત્ર વાંચીને જે બોલે તે વિદ્વાન, પ્રભુને રીઝવીને પ્રભુ પ્રેમમાં પાગલ થયેલો જે બોલે એ સંત. હવે મનુ મહારાજ અને શત્રુપાને ત્યાં 2 પુત્રો થયા છે અને સાથે સાથે 3 પુત્રીઓ પણ થઈ. 2 પુત્રોના નામ છે પ્રિયવ્રત અને ઉતાનપાદ. 3 કન્યાઓના નામ છે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનું લગ્ન છે રુચિ સાથે થયું છે. પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. તેમને ત્યાં કપિલ ભગવાન પધાર્યા છે. કપિલ મહામુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો સુંદર ઉપદેશ કર્યો છે. અને આ કરદમ ઋષિને દેવહૂતિની કથા ખૂબ જ રોચક અને અદ્ભુત છે. કેટલા બધા પ્રશ્નોત્તરી થયા અને એમાંથી સરસ મજાની કપિલ ગીતા રચાઈ ગઈ. ભગવાન જેને પ્રેમથી જુએ છે ને એની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. ભગવાનને કહેજો કે મને નજર આપો. ભગવાનને કહેજો કે મને નજર આપો. અગર ખુદા દે નજર તુમકો, અગર દે નજર, અગર ખુદા દે નજર તુમકો તો સબ સુરત ખુદા કી હે. તો બધે જ સરસ મજાના ખુદા દેખાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જ્યાં આપણી પોઝિટિવિટી છે ત્યાં બધું જ પોઝિટિવિટી જ દેખાય. જ્યાં નકારાત્મક ભાવ છે ત્યાં બધું જ નકારાત્મક જ દેખાય. માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. અજ્ઞાન દૂર થાય કે જ્ઞાન અંદરથી સ્ફુરણ પામે છે. પથ્થરમાં મૂર્તિ હોય છે પણ તે આપણને દેખાતી નથી. કારીગરને દેખાય છે કે આ પથ્થર છે, પણ જ્યારે કંડારવામાં આવે ત્યારે સરસ મજાની રામચંદ્રજીની 6.5 ફૂટની સરસ મજાની અયોધ્યામાં રામચંદ્રજી સ્થાપના થઈ મૂર્તિની, ત્યારે એ પથ્થર ન રહ્યો પણ રામચંદ્રજી બન્યા. કારીગર પથ્થરમાંથી મૂર્તિ ઉત્પન્ન કરતો નથી, પણ મૂર્તિને ઢાંકનારો જે ભાગ છે ને એ યુક્તિથી સરસ મજાનો કાઢે છે અને પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે. વી શાંતારામનું પહેલું પિક્ચર જીતેન્દ્ર અભિનેતા હતો. પથ્થર ભાઈ કેવું પિક્ચરનું નામ છે?
ગીત ગાયા પથ્થરો રે, હે ગીત ગાયા પથ્થરો રે. ખૂબ જ સરસ મજાનો હાર્દ હતો જીતેન્દ્રનું, અને એટલું બધું અદ્ભુત એ પિક્ચર હતું કે ગીત ગાયા પથ્થરો રે. પથ્થરોને જો કંડારવામાં આવે તો અંદરથી રણકાર છૂટે. આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે. અજ્ઞાન દૂર થયું છે કે જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. તુકારામજી ક્યાંય વેદાંત ભણવા તો નહોતા ગયા ને, એ તો પ્રભુના પ્રેમમાં મગ્ન થઈને બોલતા. સંત દ્વારા પરમાત્મા જ બોલે છે. સંતો જ્ઞાનને અંદરથી પ્રગટ કરે છે. જે વૈષ્ણવે સિદ્ધપુરની જાત્રા કરી છે એને ખબર છે કે સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે, એમાં સ્નાન કરવું પડે છે. તમે ખૂબ ધ્યાન કરશો તો તે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવચેત રહેજો કે તમારું મન એ સંસારના કોઈ વિષયમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો, આંખની શક્તિ વેડપશો નહીં. આજકાલ સૌંદર્ય શ્રેણીક છે. હમણાં આવતા મે મહિનામાં કાશ્મીરના પ્રવાસનું એક આયોજન થઈ રહ્યું છે. તો કાશ્મીર એટલે ધરતીનું સ્વર્ગ કહેવાય. એટલું બધું સરસ મજાનું કાશ્મીર, અદ્ભુત. તો કાશ્મીર જે બનાવનાર છે એ મારો શ્યામ સુંદર કેટલો સુંદર હશે, હે. બહુ સરસ મજાનું મુકેશનું ગીત છે. એ કોન ચિત્રકાર હૈ, એ કોન ચિત્રકાર, એ કોન ચિત્રકાર હૈ, એ કોન ચિત્રકાર હૈ, એ કોન. સરસ મજાના મોરલાના હે રંગબેરંગી પીંછા આપણે જોઈએ, કેટલા બધા પક્ષીઓ જોરદાર રંગબેરંગી, હે. તાકાત નથી મનુષ્યની કે એમાં એ રંગ પણ પૂરી શકે. એક સફેદ કબૂતર હોય તેમાં રંગ પૂરવાની પણ તાકાત નથી કોઈ વૈજ્ઞાનિકમાં. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે, પણ જો ઠાકોરજીની પાછળ પાગલ બન્યો હોત તો એનો બેડો પાર થઈ જાય. પરમાત્માના દર્શનથી આંખ શુદ્ધ થાય છે, અને પરમાત્માના સ્પર્શથી ત્વતેન્દ્રિય સફળ થાય છે. પ્રભુએ કરદમ ઋષિને વરદાન માંગવા કહ્યું છે. કરદમ ઋષિએ પરમાત્માને કહ્યું કે જુષ્ટમ બતાધ્યામ ખીલ તત્વ રાસે હે સાંસેધ્ય મક્ષણોસ્તવ દર્શનાન યદરસનમ જન્મ ભિરિંગ્ય સદભિરાસા સતે યોગીનો રૂઢ યોગા. હે પ્રભુ, હું વારંવાર એક ને એક શબ્દ તમને બધાને હું કહું છું. મને સંસ્કૃતનું કોઈ પણ નોલેજ નથી, મને આવડતું જ નથી. અત્યારે જે હું સંસ્કૃતનો શ્લોક બોલ્યો એમાં ઘણી ભૂલ છે, મને ખબર છે, પણ હું ભગવાનને સમર્પિત કરીને માફી માંગુ છું. અને આપ સૌને પણ એક વિનંતી કરું છું કે જે કંઈ આ કૃષ્ણ કથા થઈ રહી છે કે નિષ્કામ ભાવે શુદ્ધ ભાવથી થઈ રહી છે, એટલે એમાં મારો કોઈમાં દોષ નથી, પણ છતાંય એક પ્રયત્ન કરું છું કે સારામાં સારી કથા થાય અને સારામાં સારા સંસ્કારોનું કોઈ પણ જાતના વ્યાકરણની અશુદ્ધિ વગર આપણે હું પ્રદાન કરું. પણ છતાંય ભૂલ થઈ જાય છે, મને આવડતું નથી કાંઈ. પ્રભુ તમારા દર્શન પછી હવે હું શું માંગું? કરદમ ઋષિ પૂછે છે ભગવાનને કે જે ભગવાનના દર્શન કર્યા પછી લૌકિક સુખની માંગણી કરે ને જીવ મૂર્ખ કહેવાય, અજ્ઞાની કહેવાય. પણ બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે, તેથી લગ્ન કરવાની એક મારી ઈચ્છા છે. મારે લગ્ન કરવું છે, પણ મનમાં એવી ભાવના છે કે ઘરમાં જ મને સત્સંગ મળે. હું સ્ત્રી સંગ માંગતો નથી, પણ હું સત્સંગ માંગુ છું. એટલે તો આપણે સવારના 8 થી 9 રોજ સવારના આપણા બીજા મોબાઈલમાં આ રીતના 20 થી 25 પરીક્ષિતો જોડાય છે. અને કદાચ આ યુટ્યુબથી પણ જે આ કથા સાંભળે છે એ પણ ધન્ય છે, ભાગ્યશાળી છે કે કથા સત્સંગ તો થાય છે ને ઘરમાં. હું કામ પત્ની નથી માંગતો, મારે તો ધર્મ પત્ની જોઈએ છીએ. એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં છે ને આગળ ન વધી શકે. એકબીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય છે અને સ્ત્રીમાં સ્નેહ. વિવેક અને સ્નેહ મળે તો જ ભક્તિ પ્રગટ થાય છે. ઘણાને આશ્ચર્ય થાય છે કે કરદમે વર્ષોની તપશ્ચર્યા પછી મુક્તિ કેમ ન માંગી. કરદમ ઋષિ એવું માનતા કે હજારો જન્મોની કામ વાસનાઓ સુસુપ્ત રીતે મનમાં રહેલી હોય છે, તેને સંતોષી માનવી ઉપર જે 3 પ્રકારના ઋણ હોય છે એમાંથી મુક્ત થવું સારું, અને પછીની મુક્તિની ઈચ્છા રાખવી. પતિ પત્ની છે ને પવિત્ર જીવન ગાળે ને તો ભગવાનને ઈચ્છા થાય કે હું તેને ત્યાં જન્મ લઉં. આ બાજુ મનુ મહારાજને કન્યાની ચિંતા થઈ છે. કન્યા મોટી થઈ ગઈ, મારે એનું લગ્ન કરવું છે. મનુ મહારાજ ચિંતામાં બેઠા હતા ત્યાં દેવર્ષિ નારદ પધાર્યા છે.
એમને ચિંતાનું કારણ પૂછતા દેવર્ષિ નારદે કહ્યું કે તમે તમારી પુત્રી દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કરો. આ કન્યાનો યોગ એવા છે કે તે કોઈ રાજાની રાણી થઈ શકે એમ નથી, પણ મહાન ઋષિની પત્ની થશે. મનુ મહારાજે કહ્યું, દેવર્ષિ આપની વાત તદ્દન સાચી છે. આનો જન્મ રાજમહેલમાં થયો છે, પણ તે રાજમહેલમાં રહીને પણ એ વિલાસી જીવન એને જરાય ગમતું નથી. એ સાધુ જીવન વધુ ગમે છે. મનુ મહારાજ શત્રુપાને દેવહૂતિ કન્યાથી રથમાં બેસીને કરદમ ઋષિના આશ્રમે આવ્યા. કરદમ ઋષિનો આશ્રમ છે અતિ દિવ્ય છે. આશ્રમના ઝાડ સાત્વિક છે. તે વૃક્ષોની છાયામાં કોઈ ઋષિકુમાર સંધ્યા કરે છે, તો કોઈ ગાયત્રી જપ કરે છે, તો કોઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે. પશુ પક્ષીઓ પણ વેરને ભૂલીને પ્રેમથી હરેને ફરે છે. મનુ મહારાજ ધ્યાનથી આશ્રમને જુએ છે, પણ આશ્રમમાં મારી આ કન્યા રહેવાની છે એવો કરદમ ઋષિ એટલો બાપ વિચાર કરે છે. કરદમ ઋષિ નિત્ય કર્મથી પરવારીને આશ્રમના ઓટલે બેઠા છે. એને મનુ મહારાજ પધાર્યા એવી ખબર પડતા ઉઠીને ઊભા થઈ ગયા. એનું સ્વાગત થયું છે. કરદમ ઋષિ પ્રસંગને સમજી ગયા અને મનુ મહારાજ સાથે કન્યાને જોઈ એમને થયું કે આ કન્યા મારા ભાવિ પત્ની થવાના છે. પરમાત્માએ તો કન્યાના ખૂબ વખાણ કર્યા છે. લાવ હું પણ થોડી નાનકડી પરીક્ષા તો કરી લઉં. કરદમ ઋષિએ 3 દરવાસન મંગાવ્યા અને પછી પાયથરા મહેમાનોને કહ્યું કે આપ આસનમાં બિરાજો. મનુ અને શત્રુપા આસન ઉપર બેસા, પણ દેવહૂતિ વિચાર કરે છે કે આ પતિ આસન મારા માટે પતિ છે અને મારા માટે આસન પાથરે અને હું એના ઉપર બેસું તો મને પાપ લાગે, અને હું જો ન બેસું તો અવિવેક થાય. હવે હું શું કરું? કન્યા બહુ ચતુર. એણે યુક્તિ કરી જમણો હાથ આસન ઉપર મૂક્યો અને જમીન ઉપર બેસી ગયા. કરદમ ઋષિ દેવહૂતિના ચેષ્ટાને પામી ગયા. એના મનને ખૂબ જ સંતોષ થયો છે. મનુ મહારાજ અને શત્રુપાએ પોતાની દીકરી દેવહૂતિનો શિકાર કરવા વિનંતી કરી છે. કરદમ ઋષિએ કહ્યું કે તમારી પુત્રી સાથે ખૂબ સરસ મજાની કરદમ ઋષિએ પહેલે જ ધડાકે કેવી વાત કરી છે. આજે તો કોણ જાણે કેટલી બધી મિટિંગો થાય, હોટલોમાં મળે, રેસ્ટોરન્ટમાં મળે, છોકરા અને છોકરીઓ, મા બાપને ખબર નથી હોતી. અને હવે તો અનેક પ્રકારના પ્રસ્તાવો રજૂ થાય છે. અને હવેના છોકરા અને છોકરીઓ તો કે મારે છોકરા નથી જોતા, મારે સંતાન ન જોઈ, મારે વંશવૃદ્ધિ નથી કરવી, અત્યારથી હજી સગાઈ નથી થઈ. તો આવા બધા છે. હું તમારા ઘરે આવીને હું ક્યારેય કામ નહીં કરું. બોલો, આ પ્રકારની વાતો શરૂ થઈ ગઈ છે. તમારી પુત્રી સાથે લગ્ન કરતાં મને જરૂર આનંદ થાય છે, પણ મારે સાવધાન થઈને લગ્ન કરવો છે. મારે કામનો વિનાશ કરવો છે. લગ્ન વિલાસ માટે નહીં, પણ કામનો વિનાશ કરવા માટે છે. લગ્ન કરવું એ પુણ્ય છે, પણ ગાફેલ થઈને લગ્ન કરે તો તે પાપ થાય છે. લગ્ન સમયે બ્રાહ્મણો બોલે છે સોમમ લગ્ને સાવધાનમ, કારણ કે બધા જાણે છે કે લગ્ન કર્યા પછી સાવધ રહેવાનો જ નથી. આ લગ્ન કર્યા પછી જે સાવધ રહે તે જીતો, અથવા તો જે પહેલાં સાવધાન થયો એ જીતો. રામદાસ સ્વામી લગ્ન પહેલાં સાવધાન થયા હતા. લગ્ન મંડપમાં ગોર મારા સાવધાન બોલવા લાગ્યા હતા. રામદાસ સ્વામી સાવધાન થઈને લગ્ન મંડપમાંથી ભાગી ગયા. દેવ, બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણેયની સાક્ષીમાં જે સ્ત્રી સાથે લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં, એક જ પુરુષમાં કામ ભાવ રાખીને ધર્મની મર્યાદામાં રહીને કામ સુખ ભોગવે, કામ ત્યાગ માટે લગ્ન છે કે નિષ્કામ થવા માટે લગ્ન છે. ત્યારે કરદમ ઋષિ કહે છે કે કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ જ મારા લગ્નનું પ્રયોજન છે. એટલે તમારી પુત્રીને એક પુત્ર થાય ત્યાં સુધી હું ગૃહસ્થાશ્રમ પાડીશ, ત્યાર પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. હજી તો કાંઈ પ્રસ્તાવ રજૂ જ થયો છે, હજી હાના તો થઈ જ નથી. તો ફટાફટ કરદમ ઋષિએ કીધું કે એક પુત્ર થશે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમ, પછી તો સીધો સંન્યાસ. કન્યાદાનના મંત્રમાં લખ્યું છે સંતત્યા ઇતિ એક વચનમ સંતતિ ભીહી. એમ કહ્યું નથી. વંશનું રક્ષણ કરવા માટે કન્યા અર્પણ કરું છું. આથી શાસ્ત્રમાં પહેલા પુત્રને ધર્મપુત્ર કહ્યો છે, બીજા પુત્રને કામજ પુત્ર કહ્યું ગણવા. એટલે કે ધર્માચરણ માટે નહીં, પણ કામાચરણના હેતુથી લગ્ન થાય છે. કામ ઈશ્વર જેમ વ્યાપક થવા લાગે છે તેને એક સ્ત્રીમાં સંકુચિત કરી નાશ કરવા લગ્ન કરવાનું છે. કરદમ ઋષિએ ખૂબ સરસ મજાનો આદર્શ બતાવ્યો છે. અને અત્યારે સમૂહ લગ્ન થયા છે ત્યારે એવું લખવામાં આવે છે કે આદર્શ લગ્ન, જ્યાં જોવામાં આવે ત્યારે આદર્શ લગ્ન, પણ ખરેખર સાચા અર્થમાં આદર્શ લગ્ન છે? જોઈએ, એનાલિસિસ કરીએ આપણે. મનુ મહારાજ વિચારમાં પડી ગયા. તો પરણતા પહેલાં સંન્યાસની વાતો કરવા લાગ્યા. પણ દેવહૂતિ સાધારણ સ્ત્રી નહોતા. દેવહૂતિ એટલે દેવને બોલાવનારી શક્તિ. તેઓ આ બાબતમાં સમંત થઈ ગયા છે. પછી તો વેદ વિધિ પ્રમાણે કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થયા.
દેવહૂતિ હવે રાજકન્યાનો ઋષિ પત્ની બની વિચાર કરે કે મારા પતિદેવ તપસ્વી જીવન ગાળે છે, મારે હવે તપશ્ચર્યા કરવાની છે, હવે હું ઋષિ પત્ની છું. એને બધા જ આભૂષણો ઉતારી નાખ્યા, સાદો વેશ ધારણ કર્યો. કપડામાં માયા છે, એની મન ઉપર અસર થાય છે. જેનું ભોજન અને જેનો વેશ સાદો છે એ સાધુ તપસ્વી છે. કરદમ ઋષિ દેવહૂતિ સાથે આશ્રમમાં બિરાજમાન થયા. કરદમ ઋષિ વિચાર કરે છે કે મારે દેવહૂતિની પરીક્ષા લેવી કે મારા જેવી જીતેન્દ્રિય છે કે નહીં. લગ્ન બાદ તેણે સંયમ ધાર્યો. પત્ની સુંદર છે અને પતિમાં અતિશય પ્રેમ રાખે છે, પરંતુ કરદમ ઋષિ એની સામે આંખ ઊંચી કરીને જોતા પણ નથી, બોલતા પણ નથી. એક ઘરમાં રહેવા છતાં પતિ પત્ની મૌન રાખે છે, પરિપૂર્ણ સંયમ છે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી સોમનાથ મહાદેવ કી જય. મહામૃત્યુંજય મહામંત્ર. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિય બંધના મૃત્યુર્મોક્ષમામૃતાत्. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિય બંધના મૃત્યુર્મોક્ષમામૃતાत्. આ મહામૃત્યુંજય મંત્ર સાથે 6 વખતનો મહામૃત્યુંજય મંત્ર ગાયત્રી મંત્ર સાથે આપણો જમણો હાથ આપણા શરીરના અંગો ઉપર જ્યાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં ઉપર આપણે ફેરવો. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા શરીરના તમામ અંગો ખૂબ સરસ રીતે નિરોગી રાખે, કે જેથી કરીને ભગવાનનું ભજન કીર્તન અને આ સત્સંગ કરતા રહીએ એવા ભાવ સાથે મહામૃત્યુંજય મંત્ર ફરીથી રિપીટ કરીએ છીએ 6 વખત. પહેલો મહામૃત્યુંજય મંત્ર આર્મી લોકો માટે, બીજો મહામૃત્યુંજય મંત્ર સદગત આત્માઓ માટે, ત્રીજો મહામૃત્યુંજય મંત્ર હોસ્પિટલમાં જેટલા દર્દીઓ છે સાજા નરવા થઈ ઘરે આવી જાય, ચોથો મહામૃત્યુ મંત્ર કમોતે મરી ગયા છે અને સદગતિને શાંતિ મળે, પાંચમો આપણા બાળ ગોપાળ માટે ભારતનું નાગરિકત્વ ઉજ્જવળ કરે, એનું બુદ્ધિધન ભારતમાં વાપરે, આપણા દેશમાં કે કેનેડા કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા નહીં. અને છઠ્ઠો આપણા પૂર્વજોના વડીલો માટે મહામૃત્યુંજય મંત્ર 6 વખત એકી સાથે એક સ્વરમાં. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિય બંધના મૃત્યોર્મોક્ષમામૃતાत्. 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 બોલીએ શ્રી ગાયત્રી માત કી જય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવस्य ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. હર પડે હર ક્ષેત્રે હર જગ્યાએ દરેક વાતાવરણ શાંત અને શાંત રહે, ક્યાંય અશાંતિનું વાતાવરણ ન થાય. દરેકનું ઘર છે અયોધ્યા ભરે, ક્યાંય કુરુક્ષેત્ર ન વ્યાપે, આપસમાં પ્રેમ અને સ્નેહ જળવાય. શાંતિ શાંતિ ને શાંતિ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષ ગુણ શાંતિ. પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ વિશ્વાનિ દેવ સવિતુ દુરિતાનિ પરાસુ યદભદ્રમ તન્ન આસુઃ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિરભવતુ. ભગવાનને થેન્ક યુ કહી દઈએ, રોજ આભાર કરીએ, રોજ ભગવાનનો આભાર. ભગવાનને થેન્ક યુ. સરસ મજાનું 56 ભોગનું
ओम श्री गणपति महाराज की जय, गजानन महाराज की जय, कृष्ण कन्हैयालाल की जय, बालक कृष्णलाल की जय, द्वारिकाधीश की जय, रणछोड़ राय जी महाराज की जय, श्री रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, मापति महादेव की जय, श्री आंदल माता की जय, श्री सुरापुरा दादा की जय, श्री गायत्री माता की जय, परम पूज्य गुरुदेव की जय, वंदनीय माता जी की जय, श्री अग्न भगवान की जय, श्री वेद भगवान की जय, श्री अंबे माता की जय, श्री भुवनेश्वरी माता की जय, श्री वाघेश्वरी माता की जय, दुर्गा माता की जय, तुलजा भवानी माता की जय, श्री सरस्वती माता की जय, श्री संतोषी माता की जय, अपने अपने इष्ट देव की जय, अपने अपने कुलदेवी की जय, श्री बद्री विशाल महाराज की जय, भगवान श्री जगन्नाथ जी महाराज की जय, श्री विष्णु भगवान की जय, बृहस्पति देव की जय, नारद जी महाराज की जय, कुबेर भंडारी महाराज की जय, जलाराम बापा की जय, श्री साईनाथ महाराज की जय, श्री सोमनाथ महादेव की जय, श्री भूतनाथ महादेव की जय, श्री भवनाथ महादेव की जय, श्री सिद्धेश्वर महादेव की जय, श्री चंद्रबलेश्वर महादेव की जय, श्री रामेश्वर महादेव की जय, श्री डोंगरे जी महाराज की जय, श्री सुखदेव जी महाराज की जय, श्री व्यास नारायण भगवान की जय, श्री परीक्षित महाराज की जय, स्वामी राम सुखदास जी महाराज की जय, संत शिरोमणि तुलसीदास जी महाराज की जय, स्वामी नारायण भगवान की जय, विश्वकर्मा भगवान की जय, भागवत भगवान जी महाराज की जय, गंगे मैया मात की जय, नर्मदा मैया मात की जय, यमुना महारानी माता की जय, सरयू माता की जय, बोलो भय सब संतन की जय, अपने अपने माता पिता की जय, दत्त गिरनारी भगवान की जय, भारत माता की जय। ओम वंदे वेद मातरम, वंदे वेद मातरम, वंदे वेद मातरम। ओम नमः पार्वती पते। जय श्री कृष्ण। આવતીકાલે સવારે 8 થી 9 દરમિયાન મળીશું। બધાને ખૂબ ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ। ભાગવત ભગવાનજી મહારાજ કી જય।